નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 14 એપ્રિલ 2025 સોમવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। નર્મદાના આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। મહેશ વસાવા લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા અને થોડો સમય ભાજપમાં રહીને તેમણે રાજીનામું આપ્યું છે। તેમણે રાજીનામું આપવાનું કારણ દર્શાવ્યું કે ભાજપ પાર્ટીમાં તેમના કામ થતા નથી, જેને લઈ તેઓએ રાજીનામું આપ્યું છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલને તેમણે રાજીનામું મોકલી આપ્યું છે। મહેશ વસાવા આદિવાસી નેતા છે અને આદિવાસીમાં તેઓ સારું પ્રભુત્વ ધરાવે છે। મહેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને મહેશ વસાવા અગાઉ BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા। તેઓએ તેમના સમર્થકોને પૂછીને આ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે। મહેશ વસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે, તો મહેશ વસાવા પાસે ભાજપમાં કોઈ ખાસ હોદ્દો ન હતો। ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે જાણે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે। ફરીવાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડીને પોરબંદરના દરિયા નજીકથી 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। આ કાર્યવાહીથી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે। ડ્રગ્સની દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલાં જ ATS અને ભારતીય કોસ્ટગાર્ડે માફિયાઓને ઘેરી લીધા હતા। કોસ્ટગાર્ડને જોતાં ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખી ફરાર થઈ ગયા હતા। સુરતમાં વધુ એક વખત લૂંટારુઓ ઝડપાયા છે। શહેરમાં આંગળીયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલાં જ લૂંટારૂ ગેંગને ઝડપી લેવામાં આવી છે। સુરતમાં લૂંટારુઓ ધાડ પાડે તે પહેલાં જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે। લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલ્સની બસને લૂંટવાના હતા, કારણ કે ટ્રાવેલ્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લૂંટારુઓનો ટાર્ગેટ આંગળીયા પેઢીના કર્મચારીઓ હતા। આ ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે। જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ 20 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે। સુરતના કાપોદ્રામાં ટ્રકની અડફેટે આવતા એક બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। અકસ્માતની ઘટનાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે, પરંતુ સુરતથી ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ રાજ્ય સરકાર સામે એવી માંગ કરી છે જે ચોંકાવનારી છે। તેમણે રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત બનાવનાર કાયદો તાત્કાલિક અસરથી રદ કરવા માંગ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે હરિયાણાની મુલાકાત લીધી છે। આ દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સરકારની ખૂબ પ્રશંસા કરી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હરિયાણામાં કોઈપણ ખર્ચ વિના, કોઈપણ કાપલી વિના નોકરીઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ એક અદ્ભુત ટ્રેક રેકોર્ડ છે। તેમણે વધુમાં કહ્યું કે હવે રાજ્યમાં સરકારી નોકરી ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેઓ તેના માટે લાયક હશે। આ દરમિયાન વડાપ્રધાનની મુલાકાતનો એક તસવીર પણ સામે આવ્યો છે। આ તસવીર એ બધાનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વ્યક્તિને પોતાના હાથે જૂતા પહેરાવવામાં મદદ કરતા જોવા મળે છે। મળતી માહિતી મુજબ આ વ્યક્તિનું નામ રામપાલ કશ્યપ છે અને તે હરિયાણાના કૈથલ જિલ્લાનો રહેવાસી છે। રામપાલ કશ્યપે 14 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન ન બને ત્યાં સુધી તે જૂતા નહીં પહેરે। આજે જ્યારે રામપાલ કશ્યપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી, ત્યારે આ સંકલ્પ પૂર્ણ થયો છે। કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે। નાણાકીય વર્ષ 2025માં રિઝર્વ બેંક સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરશે। તેની રકમ 2.5 લાખ કરોડ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે। આ રકમ ગયા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ડિવિડન્ડ કરતાં વધુ હશે। આ રકમ નાણાકીય વર્ષ 2026ના બજેટ અંદાજ કરતાં પણ વધુ હોઈ શકે છે। મુર્શિદાબાદમાં હિંસાના કારણે લગભગ 500 પરિવારે માલદા જિલ્લાની સરકારી શાળામાં શરણ લીધી છે। આ પીડિતોએ જ્યારે તેમની કહાની સંભળાવી ત્યારે કોઈપણ વ્યક્તિ ગુસ્સે થઈ શકે છે।
મુર્શિદાબાદમાં સ્થિતિ વણસી છે. સ્થાનિકોનું જનજીવન ખોરવાયું છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી દૂર થયા છે. વક્ફ બોર્ડ કાયદાના વિરુદ્ધમાં અહીં હિંસા ફાટી નીકળી છે અને 3 લોકોના મોત થયા છે. અહીં કેન્દ્રીય દળોની 17 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના હિસાર જિલ્લામાં પહોંચ્યા, જ્યાં તેમણે કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો અને હિસારથી અયોધ્યાની ફ્લાઇટને લીલી ઝંડી આપી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સન્માન કર્યું. પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં ચાલી રહેલી હિંસા મુદ્દે વિપક્ષી દળો મમતા બેનર્જીની સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન અમરાવતીથી પૂર્વ સાંસદ અને ભાજપ નેતા નવનીત રાણાએ પણ મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દીકરીઓ પર દુષ્કર્મ અને હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.